છે કે પ્રતિ ઉપકાર કરું કાતોરા, એવું કયું કર્મ કરું કે તમારા ઋણમાંથી મુક્ત થઈ શકું? કારણ કે જે બધાએ કર્યું એના કરતા રામના કાર્યમાં હનુમાનજીનો સૌથી મોટો ફાળો હતો. ને રામના કાર્ય માટે સૌથી મોટો જેનો ફાળો હોય સાહેબ, જગતમાં રામ એની સાથે હોય. તમારી તૈયારી જોઈએ, ભગવાન તમારી સાથે જ છે. પછી આપણે ઘરના જવાની બહાર નીકળે, ઉત્સાહમાં હોય, ઘરનો ઉમરો વટીએ એટલે બધો ઉત્સાહ ઉતરી જાય, એવું નહીં કે પ્રતિ ઉપકાર કરું કાતોરા, મારું મોઢું તમારા મુખની સામે નથી થઈ શકતું, રામજી કહે છે. અને હનુમાનજીને શું કીધું? એવું નથી કીધું કે લક્ષ્મણ જેવા તમે મારા ભાઈ છો. લક્ષ્મણ જેવા ભાઈ છે એવું નથી કીધું. એવું નથી કીધું કે તમે મારા શત્રુઘ્ન જેવા ભાઈ છો. પણ શું કીધું? તું મમ પ્રિય ભરત સમ ભાઈ, તમે મારા ભરત જેવા પ્રિય છે. કારણ કે ભરતનો જેટલો ત્યાગ હતો ને એટલો લક્ષ્મણમાં પણ નહોતો. કારણ કે ભરત રામના પ્રિય હતા. એક સીધો દાખલો કે વનમાં જ્યારે નિષાદ, એક ભગવાન રામ ક્ષત્રિય હતા. આ દેશની સંસ્કૃતિ કેવી સાહેબ, આ ધર્મની સંસ્કૃતિ કેવી કે ક્ષત્રિયમાં જન્મ લઈને ભગવાન બનાવે. આ દેશના બ્રાહ્મણો વિદ્વાનો છે, ભગવાન બનાવી દે. ક્ષત્રિયમાં જન્મેલા, બાકી લગ્ના બ્રાહ્મણો જ હતા. એવું કહી શકાશે રાવણ મહાનાયક છે, રામ છે એ રાક્ષસ હતા, એવું તો લખી શકતા ને. પણ એવું નથી. ક્ષત્રિયમાં ભગવાન બનાવી દીધા અને રાવણ બ્રાહ્મણ હતો તો એને રાક્ષસ કીધો છે. અને વાલ્મીકીજી રામાયણ લખે, વાલ્મીકીની રામાયણ બધાએ નમન કરીને આજે રામાયણ વાલ્મીકીની મૂળ રામાયણ ગવાય છે. આ દેશની સંસ્કૃતિ ક્યારે વડીલોને જે સાથે લઈને ચાલે. એ તો રાજકારણ આવે પછી ઘણું બધું વચ્ચે આવે એટલે બધા, બાકી ક્યારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ ભાવ હોવો ન જોઈએ. દરેક વ્યક્તિ દરેક વર્ણમાં ભગવાન છે એટલે દરેક વર્ણના વ્યક્તિને સન્માન અને દરેક વ્યક્તિને સન્માન આપવું એ જ ભગવાનની ભક્તિ છે. કદાચ મારા કરતા આવડે ન આવડે પણ તમામના અંદર ભગવાન તમને દેખાવા જોઈએ. એ કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ જાતિ વર્ણ જોઈને ક્યારે મદદ કરવી નહીં. કોઈની જાતિ જોઈને, કોઈનું વર્ણ જોઈને, કોઈના ખાનદાન જોઈને ક્યારેક સેવા કરવી નહીં. સેવા કરવી હોય કોઈ પણ હોય, આંગણે આવે એની સેવા માટે તત્પર રહેવું જોઈએ. એને ભક્તિ કહેવાય. કે ભરત જેવા તમે મારા ભાઈ છો. અને ભરત એ ધર્મનું પ્રતીક છે. કારણ કે જંગલમાં જાય ભગવાન રામ અને વનદેવી આવે છે, ભગવાન રામને કે તમારી શું સેવા કરું ભગવાન? તો કે મારી કોઈ સેવા નથી કરવાની. તો કે તમે છતાંય કહો કે શું સેવા કરું? ત્યારે ભગવાન રામ કે છે કામ કરજે. તો કે શું? તો કે જે રસ્તા ઉપર હું ચાલીને અયોધ્યાથી આવ્યો છું, અહીંયા આગળ ભય પ્રત્યે પ્રેમ કેટલો સાહેબ. રામાયણના એક શબ્દને કે રામાયણને જે કોઈ વ્યક્તિ જીવનમાં ઉતારી લે એ જીવનમાં ક્યારે આપઘાત ના કરી શકે. એટલા ફાંસા કરીને દવા પીને મરે છે કારણ કે ધર્મની ક્યાંક કમી છે, આધ્યાત્મની કમી છે. અને કદાચ ધર્મને પરિપૂર્ણ રીતે સમજવામાં, કારણ કે ધર્મ જીવડાવે, ધર્મ સુખી રાખે, ધર્મ ક્યારે મરવાનું શીખવાડે. કારણ કે ગમે તેની પરિસ્થિતિ ખરાબ હોય, દુઃખના આબ ફાટેલા હોય, પણ છતાંય મૃત્યુના મુખમાં જવાનું, આત્મહત્યા કરે એ ભગવાનનો પણ અપરાધી બને. કારણ કે તમારું શરીર જે છે એના પર પહેલો હક તમારા મા બાપનો છે, તમારા ભગવાનનો હક છે. અને ભગવાનના આજ્ઞા વિના, મા બાપની આજ્ઞા વિના તમારા શરીરને નુકસાન પહોંચાડવાનો તમારો અધિકાર નથી. કોઈ નિર્ણય લેવાનો અધિકાર નથી. એટલે મા બાપ અને ભગવાન તરફ એના અપરાધી બનવા કરતા જીવનમાં કોઈ પણ એવો સમય આવે પણ ખોટા પગલે, ખોટા રસ્તે ક્યારે પણ વિચાર ન લઈ જવો જોઈએ. આઘાત કરીને મરે છે કારણ કે ધર્મની કમી. એવા સંત ન મળે, એવા સારા વ્યક્તિ ન મળે. એટલા માટે જે દિવસે કોઈ સાધુ મળી જાય, કોઈ જે દિવસે સત્સંગનો છાંટો ઉતરી જાય, જીવનમાં વાસ્તવમાં ધર્મને સમજી લે, એ જીવનમાં ક્યારે આપઘાત ન કરે સાહેબ. અત્યારે સાથે જીવવા મરવાની કસમ ખાય, લગ્ન કરે, 6 મહિના થાય એટલે કોર્ટની અંદર બંને પતિ પત્ની બેઠા હોય. શું? તો કે છૂટા છેડા. કેમ? તો કે ગમતું નથી. કેમ? તો કે ધર્મની કમી છે, આધ્યાત્મની કમી છે. પહેલા ગમતું હતું, 6 મહિનામાં છૂટાછેડા થઈ જાય છે. પ્રેમ નથી, પ્રેમના નામે ખાલી પાખંડ છે. બાકી ધર્મ અને સમજી લે કે જગતની અંદર ક્યારે ખોટા રસ્તે ખોટા વિચાર કરે નહીં. અને ગેરંટી સાથે, કારણ કે ધર્મ માણસને જીવડાવી દે, તારી નાખે. ધર્મ એટલે શું? તિલક લગાવીને તમે ધર્મ કહો, માળા પહેરવીને ધર્મ કહો, મંદિરે જવું એને ધર્મ કહો, આ
બધી ક્રિયાઓ છે, કર્મ છે. જેમ સ્ત્રી પોતાના પતિ માટે શ્રૃંગાર કરે એમ તમે તિલક લગાવો છે, ભગવાનના નામનો શ્રૃંગાર છે. બાકી ધર્મ એટલે શું? ધારી યતિ ઇતિ ધર્મ વેદમાં કીધું છે કે ધારણ કરવા જે યોગ્ય હોય એ ધર્મ છે. સત્યને ધારણ કરવું એ ધર્મ છે. ગમે તેટલી મારા કરું પછી મેં જૂઠું બોલું એનો કોઈ મતલબ નહીં. ગમે તેટલું હું મારા કરું, પૂજા પાઠ કરું અને પછી ખોટું કોઈકની નિંદા કરું એ કોઈ મતલબ નહીં. કોઈની નિંદાથી મોટું કોઈ પાપ નથી. પર નિંદાથી મોટું કોઈ પાપ નહીં. પરોપકારથી મોટું કોઈ ધર્મ નહીં. બીજા માટે સારો ભાવ રાખવો એ ધર્મ છે. જે ભૂખ્યો માણસ હોય એના માટે સારો ભાવ રાખવો એ ધર્મ છે. ધર્મ બીજાને ખુશ રાખીને, પ્રેમ બીજાને ખુશ રાખીને તમને ખુશી આપે એને નામ પ્રેમ. એટલે ભગવાન વનદેવી કહે છે કે શું સેવા કરું? તો કે જે રસ્તામાંથી આવ્યો છે એના કાંટા જે પડેલા છે, કાંટા જે છે હટાવી લેજો, એટલા જ ખાલી મારું કાર્ય છે એટલું કરી લેજો. તો કે ભગવાન હવે તો તમે આવી ગયા છો અને કદાચ જવાનું છે તો 14 વર્ષ પછી પાછા અયોધ્યામાં જશો તો રસ્તામાં પડેલા કાંટાઓ કેમ? તો કે મારો ભરત જે છે ને મને શોધીને આવશે, મને ખબર છે મારા વગર એ રહી નહીં શકે. તો કે અયોધ્યાનો રાજકુમાર એક ક્ષત્રિય અને સંતાન એટલો બધો કોમલ છે કે વનના કાંટા હોય એને વાગશે. ક્ષત્રિય કોઈ દિવસે નબળો ના હોય છે, કાંટો વાગીને બૂમ પાડે એવો નહીં, પણ તલવારની ધાર વાગે અને રક્ત નીકળતું હોય છતાંય ધર્મના મેદાનની અંદર જે લડે ભાથીજી મહારાજ છે, વીર ભાથીજી છે, એવા જે મહાપુરુષો જે છે કે ધર્મના માટે જે ખપી ગયા, તો એના માટે ધર્મ આજે અમર છે. તો ક્ષત્રિય હંમેશા એ હોવો જોઈએ. પણ તો કે ભરત એટલો બધો કમજોર છે, તો કે ભરત કમજોર નથી, પરંતુ એને જ્યારે કાંટા જોશે તો એના મનમાં દુઃખ થશે કે મારો ભાઈ આવા કાંટાવાળા રસ્તામાં ચાલી ગયો છે, એ આઘાત એના હૃદયમાં લાગશે, માટે હું દુઃખી છું. કારણ કે મારો ભાઈ દુઃખી ન થાય. સાહેબ, આ ભાઈ પ્રત્યેનો પ્રેમ રામાયણ શીખવાડે. બાકી અત્યારે જમીન માટે બે ભાઈ લડે નહીં, મકાન માટે લડે નહીં. રામાયણ સમજી લેતો. અત્યારે ડખા ઘરમાં જે થયા છે, સાસુ વહુના, પતિ પત્નીના છૂટા વાસણો ઘરની બહાર જાય, વાસણો છૂટા પડે, મહેમાન આવીને બેઠા હોય ત્યાં ઝઘડા ઊભા થાય. એટલે મહેમાનની બિચારા જતા એટલે ઘણાની પાછી આદત હોય, બંને સમજી ગયા હોય પતિ પત્ની કે મહેમાન આવે એટલે અવશ્ય ઝઘડો કરવો. કેમ? ચાનો ખર્ચો બચે, જમવાનો ખર્ચો બચે,